આગળ સમાચારમાં વાત કરીએ તો પાટણથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. કહી શકાય કે પાટણના મુખ્ય બજારમાં રાત્રિ સમયે આગની ઘટના બની હતી. તો ગીવટા બજારમાં આવેલ દુકાનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક દુકાનમાં આગ લાગતા લોકો દોડતા થયા હતા. અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઝપેટમાં આવનાર 3 દુકાનો પણ ભસ્મીભૂત થઈ હતી. સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. આગ કયા કારણોસર લાગી હતી તે કારણ હજી અકબંધ જાણવા મળ્યું છે. મુખ્ય બજારમાં રાત્રિ સમયે આગની ઘટના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે. પાટણના મુખ્ય બજારમાં રાત્રે આગની ઘટના બનવા પામી હતી, જેમાં 3 દુકાનો પર આગની ચપેટમાં આવી હતી. સાથે જ કહી શકાય કે નગરપાલિકાના ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. તો આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી. આ સીધા દ્રશ્યો છે પાટણના મુખ્ય બજારમાં જે રાત્રે આગ લાગી હતી તેના દ્રશ્યો સામે આવ્યા છે. તો આગ લાગતા અફરાતફરી મચી હતી. આગની ઝપેટમાં 3 દુકાનો પણ આવી હતી. સાથે જ કહી શકાય કે ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. પાટણના મુખ્ય બજારમાં રાત્રિ સમયે આગની ઘટના બની હતી. ગીવટા બજારમાં આવેલ દુકાનમાં અચાનકથી આગ લાગી હતી અને અફરાતફરી પણ મચી હતી. આગ શાના કારણે લાગી હતી તે હજી સુધી કારણ સામે આવ્યું નથી, પરંતુ આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તો આગની ઝપેટમાં 3 દુકાનો પણ આવી છે. સમગ્ર દુકાનમાં જે માલસામાન છે તે સંપૂર્ણપણે બળીને ખાખ થયો હતો. ભારે નુકસાન પણ થવા પામ્યું છે. આગમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. તો પાટણના મુખ્ય બજારમાં રાત્રિ સમયે આગની ઘટના બની છે. ગીવટા બજારમાં આવેલ દુકાનમાં આગ લાગી હતી. અગમ્ય કારણોસર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અનેક દુકાનો આગની લપેટમાં આવી હતી અને સાથે જ કહી શકાય કે સમગ્ર માલ સામાન બળીને ખાખ થયો હતો. ભારે નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ વાત કરવામાં આવે તો ફાયર વિભાગની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચીને પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા હતા.